शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय कृष्णाय कृष्णकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहितेरकम् वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिम् सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननुपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्त्यै उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनशृङ्गी जयन्तः सर्वविद्यैः तो भगवान उद्भव ये नाम समझा था कैसे उत्कृष्टम भवम जन्म स्वेच्छया भजते इति उद्गतम अपगतम जन्म अस्य सर्वकारणत्वात् इति वा उद्भवः। तो भगवान नाम से उद्भव उत् અને ભવ બે બનીને ઉત અને ભવ બે શબ્દ મળીને ઉદ્ભવ શબ્દ બન્યો. એટલે એ શબ્દને બે રીતે સમજાવે છે. ઉત એટલે ઉત્કૃષ્ટ, ઉતનો અર્થ ઉત્કૃષ્ટ, ઉત્તમ, સર્વોત્તમ. તો ઉત્કૃષ્ટમ ભવ, ભવ એટલે જન્મ, ભવ એટલે બનવું, અસ્તિત્વમાં આવવું, જન્મવું. ઉદ એટલે ઉત્કૃષ્ટ, ભવ એટલે જન્મ. તો ભગવાનનો જન્મ કેવો ઉત્કૃષ્ટ છે. દુષ્ટ નિગ્રહ શિષ્ટ પરિપાલનાર્થત્વેન. તો ભગવાનનો જન્મ ઉત્કૃષ્ટ કેમ છે? કારણ કે એનું પ્રયોજન આટલું જ છે, દુષ્ટ નિગ્રહ પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતામ. આમ દુષ્ટનો નિગ્રહ કરવો અને શિષ્ટ સાધુઓ જે છે શિષ્ટનું પરિપાલન કરવું. ધર્મ સંસ્થાપનાર્થાય, આ રીતે ધર્મનું સંસ્થાપન થાય, અર્થાત ધર્મ વૈર પાછો પ્રબળ બને. આમ અધર્મ જોડાવા નહીં ગયો હોય, ધર્મ ક્ષીણ થઈ ગયા હોય, સમાજ વડે અવ્યવસ્થા, અંધાધૂંધી અને ચારે બાજુ દુઃખ અન્યાય વ્યાપી ગયો હોય, ત્યારે ધર્મને પુનઃસ્થાપિત કરવો. એ ઉત્કૃષ્ટ પ્રયોજનથી ભગવાન અવતાર ધારણ કરે. બીજું કોઈ પ્રયોજન નથી. આમ ભગવાનને પોતાનું કોઈ પ્રયોજન નથી. માત્ર પોતાના ભક્તો પર અનુગ્રહ કરવા માત્ર એક જ પ્રયોજન પ્રેરાઈને ભગવાન અવતાર રહ્યા છે.
એટલે ભગવાનના ભાવમાં જન્મ આમાં ઉત્કૃષ્ટતા છે. જીવાત્માઓને જન્મ લઈ જાય કોઈ ને કોઈ પોતાનું વ્યક્તિગત પ્રયોજન સિદ્ધ કરવા માટે જન્મ લેતા હોય છે. આમ મૃત્યુ સમયે જીવાત્માના મનમાં જે પ્રકારની ઈચ્છા હોય ઈચ્છાથી પ્રેરાય કે ઈચ્છા વડે બીજું જન્મ નક્કી થતો હોય. ભગવાન કોઈ ઈચ્છા નથી તો પછી જન્મનું કારણ એટલે સ્વેચ્છયા. તો જીવો તો જન્મ લે ત્યારે કર્મથી પ્રેરાય અવશ્ય પ્રકૃતિ દોષાદ. જીવાત્મા જન્મ અવશ્ય વિવસ્થા રહેતા है परवस्था रहता है प्रकृति दोषाद. પ્રકૃતિને પોતાના સ્વભાવને પોતાના કર્મ અનુસરીને એની ઈચ્છા હોય કે ના હોય જન્મ થાય અને એને જન્મવું હોય એના કર્મ પ્રમાણે જન્મ થાય. સ્વકર્મ દૂતે જવેન નીતા. પોતાના કર્મરૂપી દૂધથી આ જીવાત્માઓ ઝડપભેર એક સ્થળ બીજા સ્થળ લઈ જવામાં આવે. આમ જીવના જન્મમાં પરવશતા રહેલી ભગવાન કે સ્વેચ્છા. ટૂંકમાં ભગવાન જે અવતાર લે એમાં કોઈ પ્રકારની પરવશતા નથી, વિવશતા નથી, સ્વેચ્છાથી. એટલે ભગવાનનો ભાવ કે જન્મ કે અવતારની આ બે વિશેષતા કહેવામાં આવી. ઉદ એટલે કે ઉત્કૃષ્ટ, માત્ર ભક્તોનું પ્રયોજન સિદ્ધ કરવા માટે, ભક્તોનું રક્ષણ કરવા માટે અને દુષ્ટનો નિગ્રહ કરવા માટે. અને બીજું સંભવામી, સમ્યક ભવામી. ભગવાન પોતાની માયાને વશમાં કરીને ઈચ્છા પ્રમાણનો નિગ્રહ ધારણ કરે. સ્વચ્છ માટે ભગવાનને ઉદ્ભવ ઉત્કૃષ્ટ જન્મ જન્મ છે, અવતાર જન્મ છે. ભગવાનને ઉદ્ભવ કહેવામાં આવે અને બહુવી સમાસ કહેવાય. અથવા તો ઉદ્ગત અપગતો ભવ. ઉદ્ગત જતો રહ્યો છે. ભવ એટલે જન્મ, જેનામાંથી જન્મ જતો રહ્યો છે. એટલે શું વસ્તુતા વાસ્તવમાં જેનો જન્મ નથી. એટલે બંને રીતે ઉત્કૃષ્ટ જન્મ લેનાર પણ એ છે, વાસ્તવમાં જન્મ ન લેનાર છે. જન્મ કર્મ છે જેમ એવમ એવો ભેદ તત્વ. ભગવાન તમારો જન્મ અને કર્મ મને દિવ્ય છે. એટલે જન્મ તો જણાતો હોવા છતાં પણ જન્મ તો નથી. કર્મ કરતો જણાતો હોવા છતાં કર્મ કરતો નથી. આ ભગવાન અકર્તા છતાં બધું કર્મ કરે છે. અજન્મા છતાં પણ જાણે કે જન્મયા છે. અજો વિસન્ન વ્યાત્મા ભૂતાનામ ઈશ્વરો વિસન્ન. ભગવાન અજન્મા છે, અવિનાશી છે અને પ્રાણી માત્રનો શાસક છે, ઈશ્વર છે. અર્થાત મને જન્મ લેવામાં કોઈ પણ વિવશ ના કરી શકે. તેથી ખરેખર ભગવાનનો જન્મ છે ને એમાં કહેવાય જેનો જન્મ ઉત્કૃષ્ટ છે. જોડે જોડે જેનો જન્મ જ નથી. વાસ્તવમાં જન્મ ન લેવા છતાં પણ પોતાની ઈચ્છાએ ઉત્કૃષ્ટ જન્મ ધારણ કરે છે. એ રીતે ઉદ્ભવ એટલે ઉદ્ગત અપગત જન્મ યસ્માત જેમાંથી જન્મ જતો રહ્યો છે. વાસ્તવમાં અજન્મ છે. એવું કેમ ભગવાનનો જન્મ કેમ નથી? તો એનું કારણ આપ્યું સર્વકારણત્વાદ. ભગવાન સ્વયં કેવા છે? સમગ્ર જગતનું બધાનું કારણ, બધાના જન્મનું કારણ છે. અહમ સર્વસ્ય પ્રભવ મત સર્વ પ્રવર્તને. ભગવાન હું બધાનું કારણ છું. તો સમગ્ર જગતને જન્મ આપનાર ભગવાન એમનો જન્મ કરો કે તો પ્રશ્ન કરવો પડે કે ધારો કે ભગવાનનો જન્મ હોય તો કોનામાંથી હોય? ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ સચ્ચિદાનંદ જન્મ આપનાર કોણ? સત કે અસત? ભગવાન સત્સ્વરૂપ તો છે જ, સત તો એને જન્મ આપી ના શકે. જે સત છે અસત એટલે ન હોવું, એ ન હોવો એ સતને જન્મ કેમ આપી શકે? એટલે કે ભગવાનને જન્મ આપ્યો બધું છે જ નહીં. અજાતવાદ એટલે આખું અદ્વૈત ટૂંકમાં આવી રીતે અદ્વૈત પ્રકરણની અંદર નક્કી કરવાનું અજાતવાદ.
બસ ભગવાનના પરમેશ્વર જન્મ આવી ના છે અને પરમેશ્વર સિવાય જે છે એ ક્યાંય જન્મ નથી ત્યારે ક્યાં મારું નહીં તો આપણે ઈશ્વરની વાત કરી છે કે ભગવાનનો જન્મ કેમ સર્વકારણત્વા એ પોતે જ બધા જન્મનું કે બધાના જન્મનું કારણ છે. એમના પણ જન્મની કલ્પના કરવામાં આવે તો એને જન્મ આપનાર કોણ? એ ભગવાન કે નહીં ભગવાન? કોઈ જીવેનો જન્મ આપ્યો કે ઈશ્વરે જન્મ આપ્યો? કોઈ જીવાત્મા જન્મ આપી ના છે ને? જીવાત્મા પોતાનો જન્મ થયો, જેનો જન્મ થયો છે એ પોતાના કારણને કેમ જન્મ આપી શકે? કોઈ રીતે ઈશ્વરનો જન્મ હોઈ ના શકે તો ઈશ્વર કહેવાય. જેનો જન્મ છે પરવશ હોય. આગળ કહ્યું ને જન્મ એટલે પરવશ થાય. તો ભગવાન જો પરવશ હતો એને ઈશ્વર કેમ કહેવાય? અને ઈશ્વર જન્મ સર્વકારણત્વાદ એ સ્વયં સર્વ કારણોના કારણે એનું જન્મ નથી. અસંભવ વસ્તુ સતા અનુપત્ય બ્રહ્મસૂત્રમાં ચર્ચા કરવામાં આવે કે સત અર્થાત સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનો જન્મ હોય ના શકે. અસંભવ. કારણ કે એમને જન્મ પોતે તર્ક સંજાતમાં નથી. ઉદ્ભવ આ શબ્દના બે સુંદર શબ્દ આવે. સુંદર બે શબ્દ છે તો એ સમજાય છે. વિશ્વાતિશયશાળી સૌભાગ્યશાળીત્વાદ સુંદર સુંદર ભગવાન સુંદર સુંદર શબ્દ ભેદ સમજાવી શકાય તો સુંદર કેમ છે? સૌભાગ્યશાળી મારે સુંદર છે. ઘણી વાર કદાચ દેખાવામાં સુંદર હોય પછી થાય બીજું સૌભાગ્ય ના હોય, સૌભાગ્ય હોય, દુર્ભાગ્ય હોય તો એ સુંદરતા કામ નથી લાગતી. તો ખરી સુંદરતા છે આંતરિક સુંદરતા. આંતરિક રીતે સુંદર છે, સાત્વિક છે, પવિત્ર છે. આ સાત દેવી સંપત્તિનો ઉદાહરણ છે એ ખરી સુંદરતા છે. એ સુંદરતા જ વાસ્તવમાં જણાઈ આવતી હોય છે. વ્યક્તિની ગમે તેની ઉંમરમાં ચહેરા ગમે તેની કરચલીઓ વળી ગઈ હોય, બધું થયું હોય અને શરીર વળી ગયું હોય છતાં વ્યક્તિઓ કેટલી સુંદર હોય છે. એટલે કે કેવું તેજ, કેવું પ્રેમ, કેવું તબક્કો હોય તેમાંથી. એક આનંદમય નરકા હોય એને વૃદ્ધ થઈ ગયા પણ ગમે તે એમની ઉંમરનો ગમે છતાં પણ સુંદર જ લાગે આપણને. કારણ કે જે આંતરિક સૌંદર્ય છે, જે પવિત્રતા છે, પ્રેમ છે, નિર્મળતા છે એ અભિવ્યક્ત થતી હોય ચહેરા પર અને સમગ્ર શરીરની અંદર. તો એ પ્રકારની એક મહાન સદભાગ્ય છે. સદભાગ્ય કોને કહેવાય? આ પ્રકારે આંતરિક જેમાં પ્રસન્નતા છે, આંતરિક મુક્તિ છે, પ્રસન્નતા છે. તો હોવાને કારણે ક્યાંય પણ શ્રમ નથી, કોઈ પ્રકારનું સ્ટ્રેસ નથી. જ્યાંથી પરવશતા હોય ત્યાં સ્ટ્રેસ, તણાવ, દબાવ એ દબાણ એટલું હોવાનું કારણ કે મનમાં હંમેશા આશંકા કરે ને એમાં ઈચ્છા પૂરી થશે કે નહીં થાય. એ રીતે ભય હોય, આશંકા હોય, ટેન્શન હોય, આ પૂરું નહીં થાય તો શું, આમ થશે તો શું વગેરે. જે આત્મનિર્ભર છે, આત્મનિર્ભર આત્માના તુષ્ટ એ સ્વયં પોતાને સંતુષ્ટ છે. એને એ કશા પર આધારિત નથી. નચાસ સર્વભૂતેષુ કશ્ચિદ કૃપા છે. ભગવાન કહે છે કે તેને જોડે એવું કશું નથી જેના પર આધારિત થવાનું. મુક્ત છે. મુક્ત હોવાને કારણે કોઈ પ્રકારનો શ્રમ નથી. એટલે એટલા જ માટે મનમાં કોઈ પ્રકારની કપટ કે કોઈ એ વસ્તુની જરૂર નથી. આપણા મનમાં જરા ગુજરાતી બાદ હોઈએ તો અંદરથી કપટ કરતા હોઈએ તો કંઈક હવે જરૂર પડે આપણને. હવે એનો વ્યવહાર ના થાય. એ લોકો છેટી જાય, એ લોકો કામ કરીએ, આપણું રક્ષણ કરવું પડે. ટૂંકમાં આપણી રક્ષણાત્મક વ્યવસ્થા હોય છે. આપણે બધું વધારી દઈએ, બધું કહી દઈએ તો બધું તો ખરાબ જ થઈ જાય ને. બધું કહેવાય નહીં, બધું બતાવાય નહીં, બધું હોય. કારણ કે આપણે આપણી જાતનું રક્ષણ કરવાનું છે. પણ જેને પોતાનું રક્ષણ કરવાનું નથી કહેતો કે આપણે આવું રક્ષણ ના કરવું જોઈએ, કરવું જોઈએ. આ દ્વારા કરવું જોઈએ એની કેવી વાત છે. પણ જેને પોતાનું રક્ષણ કરવાની જરૂર નથી, એને કઈ કપટ નહીં, ગણતરી નહીં, કશું નહીં, એટલે નિર્માતા
આંતર નિષ્કપટતા, નિર્મળતા. આ નિર્મળતા તરત જ આ વ્યક્તિત્વમાંથી જાણે આમ ટપકતી હોય એવું લાગે આપણને. એ જ ખરું સૌંદર્ય. વિશ્વાદશાહી સૌભાગ્યશાળીત્વ. આગળ સુંદર તો ભગવાન અંગો સુંદર છે, અવયવો સુંદર છે. આમ જે રૂઢિ અર્થમાં સૌંદર્ય છે અહીં વાત કરી. એ સૌંદર્ય કેવું છે? અત્યંત ભાગ્યશાળી હોવાના કારણે. ખરેખર ભાગ્યશાળી છે ને. કેવો કોઈ રામકૃષ્ણ પરમહંસ હોય કે રમણ કેવા ભાગ્યશાળી છે. કેવા ભગવાનનો અનુભવ, ભગવાન પ્રત્યે ઐક્ય, ભગવાનમાં એ લોકો નિષ્ઠ નહીં હોય સદભાગ્ય કર. તો ભગવાનનું કેટલું સદભાગ્ય. એ તો એ બધું નિષ્ઠક છે ને, સ્વયં સ્વરૂપ છે. અને વિશ્વ વિશ્વામિશે સમગ્ર વિશ્વથી વધીને, સમગ્ર જગતથી વધીને અતિશય સૌભાગ્યશાળી છે. તો આ બધાથી વધીને સૌભાગ્યશાળી છે. જેને કારણે બીજા સૌભાગ્યશાળી બને છે. જેમ કીર્તિ શ્રીવાચનાયામ સુતિર્મેઘા પ્રતિક્ષમા 10મા અધ્યાયમાં ભગવાન કહે છે કે સ્ત્રીઓ કીર્તિ સરસ્વતી વગેરે છે. શંકરાચાર્ય મહારાજ કે તેના સ્પર્શ માત્રથી મનુષ્ય સદભાગી હોય એવી આ સ્ત્રીઓ છે કે એવી દેવીઓ છે. તો જે બીજા બધા સૌભાગ્યશાળી બને છે કોને કારણે? જેને કારણે બીજા બધા સૌભાગ્યશાળી બને છે એમના સૌભાગ્યની વાત શું કરે? આમ જગતમાં સૌથી વધીને સૌભાગ્યશાળી હોવાને કારણે સૌભાગ્યશાળી સુંદરતા છે, જે જ્ઞાન છે, જે નિર્મળતા છે, જે અજ્ઞાન નથી. અજ્ઞાન બધા પ્રકારનું દુર્ભાગ્ય. જ્ઞાનમાં જેમ અહંકાર મોકાર એ દુર્ભાગ્ય છે. બધા દુર્ભાગ્યથી મુક્ત આમ જગતમાં સૌથી સૌભાગ્યશાળી ભગવાન સુંદર. સુંદર શબ્દનો અર્થ અવતર. આમ સુંદર શબ્દ જેને બન્યો છે એ ક્રિયાપદ વગેરેનો ઉપયોગ કર્યા વગર તો આવો જ અર્થ કરાય સુંદર શબ્દ. એક સુંદર એવો શબ્દ છે, એ નામ સમજાય. સુષ્ઠુ ઉન્નતિ સુંદર ઉન્નીક્રેદને धातोः पचाद्यस्य आर्द्रीभावस्य नाशकः करुणाकरः इत्यर्थः. આ સુંદર શબ્દ સમજાવવા મળવો એને નાનું જવું કરવું પડે. સુ અને ઉંદર આમ હવે તો સુંદર શબ્દ નથી. એમાં પણ શું દીર્ઘ હોવો જોઈએ પાછળ. શું અને ઉ બે ઉ ભેગા થાય ને તો દીર્ઘ ઉ કરી જાય. સુંદર હોવો જોઈએ એટલે સુંદર. એટલે ઘણી અનિયમિતતા છે આમાં. પણ ટૂંકમાં શંકરાચાર્ય સમજાવે છે કે આ સુંદર શબ્દ છે એ ઉંદ ધાતુઓને ગમે છે. ઉંદી ક્લેદને તો એક આવી રીતે ઉંદ ધાતુઓનું ક્લેદન. ક્લેદન એટલે કે આર્દ્રી ભાવ કરવો, ભીજવવું એવા અર્થમાં છે. તો ઊંડી ક્રિયાની ધાતો વાચક કરુણા કરે. ટૂંકમાં એનું અર્થ કરુણા. જે કરુણામય છે ભગવાન. સુંદર એટલે કરુણામય. ઉન્નતિ સુષ્ઠ ઉન્નતિ આદરી કરોતી ભક્તજન વિષય કરુણારસે સ્વાંતરંગમિતિ. ભગવાન પોતાના અંતરને આદરી ભાવ, આદ્ર ભાવ એટલે કે વહેવું, વિજવવું, અત્યંત પ્રેમ કે કરુણાના ગણાવો. આમ પ્રેમ વહેવો તો ભગવાનનું અંતરને જે છે એકદમ તો કે ભીજાઈ જાય છે, ઓગળી જાય છે, પીગળી જાય છે. શેનાથી? પોતાના ભક્ત પ્રત્યે કરુણા. ભક્ત જેને વિશે કરુણા છે ને, પોતાના ભક્તો જે છે એમની પ્રત્યે કરુણાની પ્રેરણાને ભગવાન અંતરમાં પીગળી જાય છે. કરુણા રસ હતી. મારે ભગવાનને સુંદર કહેવા આવી રીતે સમજાવવા માંડે. ટૂંકમાં એટલે આવી રીતે સુંદર માટે સારી રીતે જે ભીજાય છે, પીગળી જાય છે, સારી રીતે પીગળી જાય છે એને સુંદર કહેવા માંડે. કેમ પીગળી જાય છે? પોતાના ભક્તો પ્રત્યે કરુણાથી પીગળાય છે.
अनुकंपाजन तेषाम अनुकंपाहम, भगवान के हमारे भक्तों करते अनुकंपा की प्रेरणा है। भगवान अनुकंपाजन करुणाजन अंत बस आटलू काम अपने करवा भगवान में करुणा जन्म विषय आपको काम करिए तो भक्त लोग भगवान में करुणा जन्म तेषाम सतत युक्ता, भक्तों सतत भगवान में जुड़ाया हो, सतत भगवान भजन करता है, सेवा करता है, चिंतन हमारे रहता है द्वारा भगवान मांगे नहीं पाए, भगवान मांगे तो भी आप ही दे तो लोग करुणा ना जाने तो પછી એમનો આપણો ન્યાય ભગવાન તો છે કર્મફળ દાતા છે એ કર્મને અનુરૂપ ફળ તો આપે તો ન્યાયાધીશ નથી, ન્યાયાધીશમાં કરુણા ગુણ ના હોય, ન્યાયાધીશ કરુણા રાખવા જાય તો ન્યાય ના થાય, એ કર્મથી ના કરાય તો ન્યાયાધીશ કહેવાય। તો સકામ કર્મ ભગવાન કોઈ માગીએ તો ભગવાન કહે છે જે માગે એ પ્રમાણે એ તમામ પ્રવચન કામ પછી ભજન જે પ્રકારની માંગણી કરે એ કોઈ કરે, પછી मांगनी ना करे तो भगवान ने चिंता करे सतत युक्तानाम भजताम प्रीतिपूर्वक, मतलब प्रीतिपूर्वक भजन जाया करता है भगवान अनुकंपा जाने जो निष्काम कर्म है, कोई कामना वगैरह नहीं कर, कोई अपेक्षा वगैरह कर, मांगे वगैरह भल भला वगैरह बिगड़ी है, यही सेवा करता हो ये क्या अपेक्षा ना हो, मांगे ना हो, आग्रह ना हो, अभिरुचि ना हो पूछा है अब જેટલો ઓછા પ્રમાણમાં એમ જરા પણ ના હોય તો પ્રશ્ન જ નથી। જયારે કોઈ પણ જીવ કે આપણી સેવા થઈ રહી છે કોઈ પ્રકારના આગ્રહ વગર અપેક્ષા વગર માંગણી વગર એટલે કે મારા પ્રત્યે પ્રેમથી પ્રેરાઈને રહી રહ્યો છે, ભગવાને ગમે તો કરો કે કોઈ મને એમનેમ પ્રેમ કરે ભજતામ પ્રીતિપૂર્વકમ, ભગવાન કે મને પ્રીતિપૂર્વક પ્રીતિ પ્રેરાય તો થઈ રહ્યો છે, પ્રેમ થઈ રહ્યો છે, બીજા કોઈ પ્રયોજન પ્રેરાય નહીં, કોઈ પ્રકારની અપેક્ષા બહુ સર્વોત્કૃષ્ટ ભક્તિ એવું ત્યારે જ બને જ્યારે ભક્તને માત્ર ભગવાનની સેવા કરવામાં એમાં આનંદ આવતો ટૂંકમાં એ જ જયારે ફળ હોય ત્યારે બીજું કોઈ ફળ માંગવાની જરૂર ના આપે એવું ભગવાન ઈચ્છે છે। ભગવદ ગીતામાં એ કર્મયોગનો ઉપદેશ કરે ત્યારે એમ કે કર્મનો જ રસ કેમ લેતા રહીએ, કર્મ આનંદ કેમ લેતા રહીએ, કર્મ સ્વયં એનું ફળ કેમ બની જાય, तो कर्म स्वयं फल હોય તો પછી એમાંથી કર્મ ફળની જરૂર ના પડે એવું એનું નામ છે આપણે આધ્યાત્મિક ઉન્નતિ। તો જેટલા ઊંચે આપણી અપેક્ષા ઓછી થાય ને અપેક્ષા ક્યારે ઓછી થાય અંદરથી આપણા સંતોષ જન્મ હોય ત્યારે એમનું અપેક્ષા ઓછી થાય નહીં, અંદર જવા હોય તો અપેક્ષા રહેવાની સ્વાભાવિક છે, પણ અપેક્ષા આપણે એને સત્યતા આપ્યા જ નથી તો જવાની પણ નથી, એટલે અપેક્ષાને બાજુમાં મૂકે अपेक्षा वगैरह करिए प्रयत्न करिए एम करता करता मनुष्य अपेक्षा वाली पर जय भक्तो मात्र भगवान प्रत्याना प्रेम की प्रेरणा करता गुरु पर ला बस जी ने जोड़े ही नहीं हाँ भाग्यशाली भगवान हृदय करुणा आपे आर्द्र बनाए गरीभूत बनाए ત્યારે પછી હિરણ્યકશ્યપુ જ્યારે એમને કઈ કરવા જાય તો બધા સામના એટલે દેવતા બીજા બધાનું સંગ કરે ભગવાન મારા ભક્તને મારે કંઈક થયું તો મારા સામના થાય આંગળો ગમે ત્યારે પ્રગટ થઈ જાય આમ ભગવાન હૃદય પણ એમાં આરતી ભાવ ટૂંકમાં ભગવાન હૃદય પીગળી જાય એટલે ભગવાન શૂન્ય થયા આ એક કહ્યું કુશોદારિત્વાદ પરરૂપત્વ એક વાત કહ્યું આ સમાસ અનિયમિતતા મતલબ પ્રમાણે કે હું દીર્ઘ હોવો જોઈએ બહુ રસ્વ છે સમજાજી તો પરરૂપત્વ ટૂંકમાં પછીનું રૂપ છે રસ્વ હોવું એવું રસ્વ થયેલું સ્વતંત્રવાદિત્વાદિત્ય બોધ્યમ જે પણ એક છે તો પછી આગળ રહેશે रत्ननाम रत्नशब्देन शोभा लक्ष्यते रत्नवत् सुन्दरानाभिः तस्यैते रत्ननाभः रत्ननाभ रत्नवत् शोभमानः
नाभि अस्ते के रत्ननाभ है। रत्न जन सुशोभित जन नाभि છે ભગવાન રત્નનાભ કહેવામાં આવે। આ નાભિ જી જતો રહે એટલે નાભ થઈ ગયો। આમ તો શોભા શબ્દ સ્ત્રીલિંગ છે, રત્ન શબ્દ की સ્ત્રીલિંગ નથી તો છે। રત્ન શબ્દનો પુલ્લિંગ અર્થમાં પણ છે અને સ્ત્રીલિંગમાં છે। એટલા માટે રત્ન સમાન અત્યંત સુશોભિત જે નાભિ છે ભગવાન નામ છે રત્નનાભ। આ માત્ર ભગવાનના દેહની કે ઉપાધિની સુંદરતા બતાવે। તો નાભિ જે છે એ તો કમળનું અર્થાત સર્વસૂક્ષ્મ ઉદ્ભવ સ્થાન છે। નાભિ એટલે પેલી સર્જન શક્તિનું ઉદ્ભવ સ્થાન, સર્જન શક્તિમાં રહેલી છે। ભગવાન નાભિમાં જ્યારે કમળની ઉત્પત્તિ થાય એ કમળમાં બ્રહ્માની સર્જન શક્તિ એની ટૂંકમાં ભગવાન નાભિ છે ત્યાં ભગવાનની સર્જન શક્તિ છે। સુંદર નાભિની સુંદરતા છે, ભગવાનનું સર્જન છે અત્યંત સુંદર છે। કેમ ભાઈ સર્જનમાં કોઈ પ્રકારનો સ્વાર્થ નથી। સત્યમ જ્ઞાનાંતર ભગવાનનું સર્જન પણ સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત સ્વરૂપ છે। એવા સુંદરતામાં કહી શકાય। સુલોચન એ શબ્દ સમજાવે છે। શોભનમ લોચનમ નયનમ જ્ઞાનમ વા अस्येति सुलोचनः। लोचनम नयनम नेत्रम। तो आ नयन मतलब लोचन के नेत्र એટલે ચક્ષુ કે આંખો એવો થાય। સુલોચન શોભનમ લોચનમ એ अस्येति सुलोचन। ભગવાન ને નેત્ર સુંદર છે, ભગવાન ને સુલોચન કહેવામાં આવે। અથવા લોચન દર્શને તો લોચ દાતનું દર્શન એવું પણ સમજાય છે। એટલે જ્ઞાનવાચી છે ટૂંકમાં દર્શન ને જ્ઞાન, ટૂંકમાં લોચન અર્થ જ્ઞાન એટલે કેવું સુશોભનમ જ્ઞાનમસ્ય સુલોચન। જેનું જ્ઞાન અત્યંત સુંદર છે, જેનું જ્ઞાન જે વિષયનું જ્ઞાન, ભગવાનનું જ્ઞાન તો સુંદર ખરું, ભગવદ વિષય જ્ઞાન માં સુંદર। સંસાર દુઃખ નિવર્તત્વાદ તો જેના વિષયનું જ્ઞાન સુંદર છે, કારણ કે સંસારના સર્વ દુઃખનું નિવારણ કરે છે। ભગવાનને જાણવા કારણ જોગમ આત્મવિદ, આ ભગવાનને આત્મ સ્વરૂપ જાણવા તો કશું દુઃખ ના થાય। આમ તો ભગવાનને જાણવા, ભગવાનનો સાક્ષાત્કાર કોઈ પણ રૂપમાં થયો, અરે ભલે દ્વૈત ગમે ત્યાં તો બધું જતું છે જરાતા વેદાંત જરાતા ભગવાન જરાક દૂર હોય એ વાત દુઃખ લાગતું હોય છે। એટલે કહે છે ઘણી ભગવાન આત્મરૂપ દદાનું બુદ્ધિ યોગમ એ નામ ઉપયંતી। આમ બાકી ભગવાનનું શ્રી કૃષ્ણ રૂપમાં દર્શન થવું તો મહાસદભાગ્ય છે। બધું જતું જ રહેતું છતાં એમાં હજી આવે જાય એટલે હજી મીરાબાઈ ને પેલા વિયોગ દુઃખ સારે કરો, ભગવાન આવે ને જાય ને એ આવે છે નહીં, આવે તો છે ને આત્મરૂપે જાણે તો આવવા જવાનો પ્રશ્ન જ રહે। એટલા માટે એ ભગવાન આત્મરૂપે જાણે ત્યાર પછી કોઈ વિયોગ સંયોગનો પ્રશ્ન નથી। અને ત્યાં એ દર્શન જે છે એ સંસાર દુઃખ નિવર્તકત્વાત, સંસારના બધા દુઃખનું નિવારણ કરવાનું ભગવાનનું દર્શન કે ભગવાનનું જ્ઞાન હોવાને કારણે ભગવાનને સુદર્શન કહેવાય, સુનયન કહેવાય, સુલોચન કહેવાય। ભગવાન પોતાનું જ્ઞાન તો સુંદર છે, ભગવાન સર્વજ્ઞ છે અને જેનું જ્ઞાન સુંદર છે બરાબર સુલોચન। એ બંને રીતે ભગવાનનું પોતાનું જ્ઞાન જે છે એ પણ સુંદર છે માટે સુલોચન કહેવાય કે ભગવાનનો વિષય છે એવું જ્ઞાન એ પણ સુંદર છે માટે પણ સુલોચન। તો ભગવાનને આપણે ભગવાનને જાણીએ એમાં સુંદરતા કઈ છે કે ભગવાનનું જાણવું, ભગવાનને જાણવા જે ભગવાનનો સાક્ષાત્કાર થયો એ સર્વ દુઃખનું નિવારણ કરવાને કારણે એને સુલોચન કહેવામાં આવે। એટલે શોભને લોચને અસ્ય સુલોચન શતપત્ર સદૃશ્ય લોચને ટૂંકમાં કમળ જેવા, કમળના પાંખડી જેવા સુંદર લોચન હોવાના કારણે ભગવાન સુલોચન છે। અથવા તો જ્ઞાન સુંદર છે મારે ભગવાન સુલોચન છે। આ કયા શબ્દ સમજાવે
ब्रह्मादिभिः पूज्यतमैः अपि अर्चनीयत्वात् अर्चः। अर्च शब्द अर्च पूजायाम अर्चना है। अर्च એટલે પૂજન કરવું. તો अर्च પૂજાયામ अर्च એટલે પૂજા કરવી. એ ધાતુમાંથી अर्क શબ્દ સંબંધિત કર્મ ઘણે ટૂંકમાં પછી ચનો કક્કા થઈ ગયો. અર્ચનો અર્ક થઈ ગયો. આ પ્રત્યે લાગવાને કારણે પછી સજોગો વગેરે કુત્વ થઈ ગયું. ટૂંકમાં આ ચકારનો કકાર થઈ ગયો એટલે અર્ચનો અર્ક થઈ ગયો. આપણે અર્કમાં અર્ચ દેખાય નહીં પણ ચકારનો કકાર થઈ ગયો. અપ્રત્યય લાગી ગયો. તેથી અર્ક અર્ચ ધાતુમાંથી પૂજા કરવી એવો જો અર્થ છે એ અર્ચ ધાતુમાંથી અર્ક શબ્દ બન્યો. એટલે કહ્યું કે अर्च्यते इति अर्कः कर्मणि अर्च्यते इति अर्कः अर्चना કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે, જે અર્ચનીય છે, પૂજનીય છે એ अर्क છે. તો ઘણા બધા પૂજનીય છે પણ નહીં. બ્રહ્માદિ પૂજ્યતમૈ અપि अर्चनीयत्वात् બ્રહ્મા વગેરે દેવતાઓ જે પૂજ્યતમ છે. જગતમાં ઘણી પૂજનીય વસ્તુઓ છે. ब्राह्मण पूजनीय है, विद्वान पूजनीय है, माता पिता पूजनीय है. पूज्य पूज्यतर पूज्यतम आम कदाच ब्राह्मणो भला करता है पिताजी पूज्यतर कहवाय कि माता पूज्यतर हो ये વધારે પૂજનીય કહેવાય. હવે દેવતાઓ પણ પૂજનીય કહેવાય. દેવતાઓ પણ એની પૂજા કરતા બ્રહ્માજી તો પૂજ્યતમ કહેવાય. એ પણ જેની પૂજા કરે. टूंकमा घना जेनी पूजा करता और ब्रह्मा जी वगैरह देवताओं पूज्यतमय अथवा सर्वश्रेष्ठ जो पूजनीय ब्रह्मा जी वगैरह देवताओं से ये पण जेनी अर्चना की स्तुति करे कि पूजा करे भगवान ने अर्थ करा. अर्थ नहीं है कि अर्थ तो जो अर्थ नफा पूजा योग्य है जो पूजनीय है अनम अर्थ. तो आपको जगत जेनी पूजा करे ब्रह्मलोके महीयते. तो ज्ञानी पुरुष को पूजनीय बन जाए, पूज्यता बन जाए. ज्ञानी पुरुष में ब्रह्मलोक में जाए अगर ब्रह्म से ऐक्य प्राप्त करे तो कहेंगे नीचे बता ब्रह्म की पूजा करो वही पूजा नहीं करे. तो भगवान ने क्या बात कही ये स्वयं ब्रह्म स्वरूप से मारे अर्घ्य अत्यंत पूजनीय है. जो बीजा बधा पूजा करा योग्य है पूजनीय. देव देव क्या मारा भगवान से बोला देव 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 એટલે પૂજનીય કે દેવતામાં પૂજનીય अर्थ. પછી વાજસનઃ એ શબ્દ સમજાવે. વાજમ અન્નમ અર્ચના સનોતિ દનાદિ ઇતિ વાજસનઃ. વાજમ અન્નમ વાજસ્વા વાજસ્વસઃ. तो वाजस्वा अन्नનું દાન કરવાને કારણે જે અત્યંત કીર્તિ પામેલા એટલે વાજ શબ્દ અન્ન કહેવાય. તો સનઃ સનોતિ દદાતિ સનઃ. और सन शब्द दान માં થાય. શનું દાને સન ધાતુનો દાનમાં થાય એટલે સનોતિ દદાતિ એટલે જે દાન કરે સન મતલબ દાતા. तो वाजसन वाजन अन्न અને સન એટલે દાન કરનાર. વાજસન એટલે અન્નનું દાન કરનાર. ભગવાન યાચકોને અન્નનું દાન કરે છે મારા ભગવાને વાજસન કહેવાના. ટૂંકમાં क्या है भगवान रामचंद्र जी अवतार है, कृष्ण भगवान अवतार है, हम अवतार है. क्या है कि मत्स्य पूर्व वगैरह की दान दान करे ना सकूंगा. दान क्या है हमारा अंदर भगवान पूर्ण अवतार है. बराबर अवतार का ये पूर्ण अवतार क्या मालूम है. तो भगवान 3 प्रकार अवतार है. एक तो अंश अवतार अंशावतार, फिर आवेश अवतार, तीजो भगवान मुख्य अवतार. पूर्ण मुख्य अवतार. मुख्य अवतार એટલે ભગવાનનું બધું ઐશ્વર્ય, ભગવાનનું જ્ઞાન, વીર્ય, તપ, બળ બધું ઐશ્વર્ય જેમાં પ્રગટ થતો હોય એનું મુખ્ય અવતાર કહેવાય.
આ ભગવાન 10 અવતાર છે ને એ મુખ્ય અવતાર છે, કારણ કે ભગવાન સર્વ રીતે મત્સ્ય જુઓ, કૂર્મ જુઓ, વરાણ જુઓ, બધામાં સર્વશક્તિમાન ભગવાન છે. વયા બન્યા તો પણ હિરણ્યાક્ષને પણ એનો વધ કર્યો, સર્વશક્તિમાન. કૂર્મ બન્યા, મત્સ્ય તો આખા પેલા મુદ્રાગર પર્વત બધાને ધારણ કર્યો, શક્તિ. મત્સ્ય બન્યા તોય પણ એ આગળ આવશે. મત્સ્ય બન્યા તો પણ મોટું વહાણ દ્વારા ખેંચી ગયા વગેરે, અથવા તો વીરનો એનો ઉદ્ધાર કર્યો. પછી અન્ન આપનારા અવતાર બધા છે રામચંદ્ર ભગવાન કે કૃષ્ણ ભગવાન. તો અર્થ નામ કોને અન્ન આપે? જે અર્થ એટલા જરૂરિયાત વાળા છે, યાચકો છે. યાચકોને પુષ્કળ પ્રમાણ અન્ન આપવાના કારણે ભગવાનને વાજસન થયું. આમ તો ભગવાન બધાને અન્ન આપનારા જ છે. ઈશ્વર તરીકે જોવા જઈએ તો ભગવાન બધાને આપેલું છે ને. ભગવાને 84 લાખ જીવની અમને જીવો બનાવ્યા, પણ દરેક જીવ માટે અન્નની પણ વ્યવસ્થા છે. એને દાંત આપ્યા ચાવવા માટે અન્ન પણ આપ્યું. એ ભગવાન બધા આપણે બધા યાચક જ છે ને. ભૂખ લાગે તો યાચક બની છે ને. ભૂખ લાગે તો ભોજન કરવું જ પડે. એટલે ભલે કોઈ કરે આવા હાથ લાંબો ને મનમાં તો યાચના થાય ને. ભૂખ લાગી છે, કંઈ ખાવું છે તો ભગવાન તૈયાર રાખે કોઈ ને કોઈ રૂપમાં. અને ભગવાન કહેવાય છે એટલે બધા યાચકે જરૂરિયાત વાળાને અન્નનું દાન કરતા હોવાને કારણે ભગવાન વાજસન છે. એ શૃંગી નામ સમજાવે છે. શૃંગવત મત્સ્ય વિશેષ રૂપ શૃંગી મત્વર્થી અતિશાયને ઇતિ પ્રત્યયઃ. તો શૃંગ નામ આવે છે ને શૃંગી કહેવામાં આવે. શૃંગમ અસ્તિ અસ્તિ શૃંગી. શૃંગને શિંગડું તો શિંગડાવાળાને શૃંગી કહેવાય. અહીં શંકરાચાર્ય મહારાજ કહે છે આમ તો જ્યાં ઇન પ્રત્યય લાગે એટલે મત્વર્થી હોવાના. ટૂંકમાં માળી, માળા ધરાવાને માળી કહેવાય વગેરે વગેરે. તો શિંગ ધરાવવાને શૃંગી કહેવાય. તો એ તો બધાને ગાળાને બધાને શૃંગી જ કહેવાય એમ કહે તો નહીં. આ તો કહે છે કે અતિશાયને ઇન પ્રત્યય હોવું તો ખરું, પરંતુ સર્વશ્રેષ્ઠ રૂપમાં હોવું. ભગવાન શિંગડાવાળા કયા કેવા છે? ઉત્તમ શિંગડાવાળા. એટલા માટે તો ભગવાને ક્યારે શિંગડાનું કોઈ શિંગું ક્યારે ધારણ કર્યું? હૃદયામ નથી શૃંગવત મત્સ્ય વિશેષ શૃંગવત મત્સ્ય. તો ભગવાને હૃદય વખતે માછલી ઉદ્ધાન કરો ના, પણ શિંગડાવાળી માછલી ઉદ્ધાન કરે. માછલી કે શિંગડા ના હોય, ભગવાને શિંગડું અંદર જતા. તો વૈવસ્વત કથા વગેરે એક કથાની અંદર વૈવસ્વત મનુ વિવસ્વાન પુત્ર મનુ વૈવસ્વત મનુ એમની કથામાં આપણે કહેવામાં આવ્યું કે એ તપશ્ચર્યા કરતા હતા. ત્યાં બદ્રી ક્ષેત્રની અંદર પ્રાતઃકાળ એક દિવસ મુનિમાં સ્નાન કરવા ગયા. દરેક નાનકડી માછલી એને વિનંતી કરી કે તું મને બહુ ભય લાગે છે, મોટી માછલીઓને ખાઈ લેશે ભય લાગે માટે તું મારી રક્ષા કર, મને છોડી ના લઈશ. એમને દયા આવી, માછલી હાથમાં લીધી અને પોતાનું કમંડળ વધવા મૂકી દીધી. થોડા દિવસ માછલી વધવા લાગી અને કમંડળ લીધી રહી ગઈ. તો આ કમંડળમાં નાનું પડે ને મોટી જગ્યામાં મોટા પાત્રા મૂક્યું. તો એ નાનું પડા માંડ્યું, નાને તળાવમાં મૂક્યું. એ નાનું પડા માંડ્યું, ગંગા નહીં મૂક્યું. એ નાની પડા માંડી સમુદ્રમાં લઈ ગયા. અંતિમતે કહ્યું કે આ 7મા દિવસે આખું જગત જેવાથી જગતમાં પ્રણય આવી જવાનો છે. હું ખુદ એ પ્રમાણ તું કર તો તું બચી જઈશ. એક મોટું એક મોટી નૌકા બનાવો. એ 17 છે, 17 સાથે લઈ ગયો હંમેશા. આ પ્રકારે એક અઠવાડિયાનું નામ કરો. તો આ રીતે પછી ત્યાં કથાઓ જીવી નહીં હોય છે. તો ક્યાંક બીજા આવ્યાની વાત છે. હા, ભાગવતના આત્મા સ્કંદમાં પછી હા રાજાનું નામ દીધા. પછી આમાં તો મુખ્યત્વે કહેવામાં આવ્યું કે મને વૈવસ્વાન મનુ કહેવામાં આવ્યું કે ભાઈ તું
અને પેલું 7મો દિવસ જે વરસાદ પડવા મળ્યો પછી તો માછલી છે એની પેલી મૂડી નૌકા પાણી જવાનું મહાણ પાણી જવાનું કાલે યથોક્ત સંજાતે વાસુદેવ મુખોદ્ગતે તો ભગવાને કહેલું એ પ્રમાણે જયારે સમય આવ્યો શૃંગી પ્રાદુર્ભુવાત મત્સ્યરૂપી જનાર્દન તો જનાર્દન ભગવાન અત્યારથી માછલી હતા એ જયારે દેખા જયારે સમય આવ્યો ત્યારે એમના મસ્તક પર શિગરું અનંતો રૂપેણ મનો પાછું ઉપાગમન ભગવાન અનંત શેષ આવે છે એ વૃદ્ધિ રૂપમાં મનુષ્યમાં બાજુમાં આવી ગયા ભૂત સંતાનમાં કૃષ્ય યોગે આરોગ્ય ધર્મ તો ભગવાન મનોએ પોતાના યોગ બળથી એ આનંદ રૂપી દોરવું હતું એને પેલા ભગવાનના શિંગડામાં ભરાવીને અન્નોત્તાને માની લીધું ભોજન જરા સ્વસ્ય શૃંગે નામ અયોધ્ય આમ શેષનાગનું જે દોરડું છે એને પેલા માછલીના જે શિંગડું છે એની સાથે પછી આ હોળીને માની લીધી આ બતાડે અને પછી તો એ હોળી પાંડો વધવા માંડ્યો હોળી તો પડે પાણી એમ કરે ને શેખ હિમાલયમાં લઈ ગયે તો હિમાલય તો જ કરવામાં આવી ગયા મનુ ભગવાન મનુ અને સપ્તર્ષિઓ એટલે પ્રજા ચાલુ રહે ટૂંકમાં મહર્ષે સપ્તપૂર્વે ચત્વારો મનવસ્તઃ મદ્ભાવા માનસા જાતા યેષામ લોકે ઇમા પ્રજા ભગવાનની બધી પ્રજા મનુમાંથી સપ્તર્ષિમાંથી જન્મે 4 મનુગણ સપ્તર્ષિગણ 7 કુમારો એ એકતાને ત્યાં બચાવવામાં આવ્યા જેવી વળી પાછું આખું જયારે આ બધાની બધી સરસ કથાઓ છે પણ એમાં એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો તેવી શૃંગવત મત્સ્ય વિશેષ રૂપ શૃંગ એટલે શિંગડું ધરાવવાની માછલીનું વિશેષ રૂપ ભગવાન ધારણ કર્યું પ્રયાણમાંથી પ્રયાણના જયની અંદર એમને બચાવવા માટે તેથી ભગવાન શૃંગી કહેવાયા પણ એમનું શિંગડું હતું કે સામાન્ય શિંગડું નથી મત પ્રત્યય અતિશય એની પ્રત્યય આ ગયો કે અતિશય ટૂંકમાં સર્વશ્રેષ્ઠ અત્યંત મોટા અત્યંત ઉત્કૃષ્ટ શિંગડા ભગવાન માટે શૃંગી કહેવામાં આવ્યા ભૂમનિંદા પ્રશંસાસુ નિત્યયોગમાં અતિશય ના અર્થમાં પણ નિત્ય યોગમાં આ પ્રત્યય છે અતિશય નવો પ્રત્યય કેવા સમાપ પ્રત્યય છે પછી જૈન ભગવાન છે યાદ સમજાવે છે અતિશયને જયતે जय हे दुर्वा जयंत तो जय देवी जयंत ये जीत प्राप्त जीते ये हमेशा जीत प्राप्त करेगा नाम जैन अरे अतिशय जयती પોતાના શત્રુઓને સારી રીતે શત્રુઓ વિજય પ્રાપ્ત કરેલા ભગવાનને જયંત કहा जयति असुराणि जयंतः जयंति अनेन अर्जुनादिवा स्वयं जीते છે એને જયંત કહેવાય અથવા જેને કારણે બીજાનું જીત થાય એનો જયંત કહેવાય अर्जुनादय अर्जुन वगैरह को जीत प्राप्त करे ये कौन कारण है भगवान ने कारण है तस्मात् पौतिष्ठ यशोलमस्वाय मई के निहता पूर्ण भगवान अर्जुन का आवाज मारा बड़े है हानि जीवन समाते है तो युद्ध का अन्य प्राप्त करे तो अर्जुन वगैरह लोग को जय प्राप्त करो ये तो बहुत स्पष्ट है कि भगवान ने कहा जैन शब्द ना व्यर्थ करेगा जो स्वयं हमेशा विजय प्राप्त करेगा नाम जैन अथवा जिन कारण भक्तों विजय प्राप्त करेंगे उनका पड़ते जी धातु जोनता अंतावेश है जयंत क्या थे जी में एक अंत प्रत्यय आ गया तीनों आए थे जीनो जय थे अंतर जयंत एक नाम बनो यदि स्वयं जीत प्राप्त करे अथवा तो पूरा भक्तों માટે
જીતનું સાધન છે મારા ભગવાને જૈન એટલે સર્વવિદ જૈન એ રામ સમજાવ્યા છે. સર્વ વિષયમ જ્ઞાનમ અસ્ય ઇતિ સર્વવિદ આભ્યંતરાન રાગાદિ વાક્યાન હિરણ્યાક્ષાદિશ્ચ વિદ્યાન જેતુમ શિરમ અસ્ય ઇતિ જૈ તત્શિલાધિકારે વૃક્ષે ઇત્યાદિ પાણીય વચનાत् ये सत्य है सर्वविच्चासो जयी जयते सर्वविजयी एकम नाम. तो सर्वविद અને જય આ બે નામ ને નહીં પણ શંકરાચાર્ય દે એક જ નામ સર્વવિદ જય. સર્વવિદ ચાસો જય છે કે સર્વવિદ પણ છે અને જય પણ છે. સર્વવિદ એટલે કહું સર્વમ વ્યક્તિ સર્વવિદ જે સર્વને જાણે છે એને સર્વવિદ કહેવામાં આવે. સર્વ વિષય જ્ઞાનવાન ભગવાનને ભગવાન સર્વજ્ઞ છે. બધા વિષયનું જ્ઞાન ધરાવે માટે ભગવાને સર્વવિદ તો સર્વને જાણનાર સર્વવિદ અને જય સર્વજ્ઞ સર્વવિદ એ શુદ્ધિ પ્રસિદ્ધ નામ मुंडकों सर्वज्ञ सर्वविद यस्य ज्ञान तप ये भगवान सर्वज्ञ છે સર્વ સામાન્યતયા જાણનાર છે સર્વિક સર્વ વિશેષતયા જાણનાર છે સર્વિક ભગવાન નામ તો પ્રસિદ્ધ છે. કોઈ ભગવાન જય છે જય તો જેતુમ શિરમસ્ય એટલે જય વિજય પ્રાપ્ત કરવો એ જેનો સ્વભાવ છે એનું નામ જય. એ પ્રત્યે લાગ્યો આ જય શબ્દ એ પ્રત્યે લાગ્યો. જે જય ધરાવનારા છે વિજય પ્રાપ્ત કરનારા છે એનું નામ જય. જૈન તો જેવું જય છે તો ભગવાન હંમેશા વિજય પ્રાપ્ત કરવો એનો સ્વભાવ છે. શિરમસ્ય ટૂંકમાં જય પ્રાપ્ત કરવા માટે જેવો પ્રયત્ન નથી. પ્રયત્ન હોય તો એને સ્વભાવ કહેવામાં એટલે જેતું શિરમસ્ય એટલે જય ટૂંકમાં વિજય પ્રાપ્ત કરવો એનો સ્વભાવ છે. ભગવાન કહેવાય વિજય કહેવાય. यत्र योगेश्वर कृष्ण तत्र श्री विजय है. धर्मीधर पाठ तो करो तो मुख्य तो योगेश्वर कृष्ण क्यों है. धर्मीधर पाठ એટલા માટે તો પુરુષાર્થ કરવાનું પણ ખરું. એટલે આપણે ખેતર ખેડીએ છીએ વરસાદ પડવા કરતો ના એટલા માટે ખેતર ખેડૂત વરસાદ મારતો નાખે નથી. એટલે ખરેખર જય પ્રાપ્ત કરો ભગવાન જ છે. એટલે જય પ્રાપ્ત કરો વિજય પ્રાપ્ત કરો એનો સ્વભાવ ભગવાન જય કહેવાય. तत्शिवाधिकारे दिदृक्षी इत्यादि पाणी योजना इन्हीं प्रत्यय है. तत्शील अधिकार है. अनेक प्रत्यय मतलब जुदो थतो है એટલે કે એ હોવાના અર્થમાં થાય અથવા તો એ સ્વભાવના અર્થમાં. તો જય જેનો છે એવો જય એવો નહીં પણ જય જેનો સ્વભાવ છે એ જય એવો અર્થ કરવામાં એટલે મતલબ છે ટૂંકમાં હોવું એના અર્થમાં કહ્યું નહીં કે આગળ એવી રીતે શૃંગી શૃંગ મસ્તિષ્ક શૃંગી શિબિરું જે ધરાવનાર છે શૃંગી કહેવાય. તેમ જય ધરાવનાર જય કહેવાય હતા પણ એ પ્રત્યે મને કહ્યો એનો સ્વભાવ છે. તો વિજય પ્રાપ્ત કરવાનો સ્વભાવ છે. ટૂંકમાં આપણે વિજય પ્રાપ્ત કરો તો ભગવાન આહ્વાન કરવું જોઈએ. ભગવાન બંને પ્રકારનો વિજય પ્રાપ્ત કરે એટલે કે છે આભ્યંતરાન ભાગાદીન बाह्यान निरण्यक्षाणीश्च दुर्ज्ञान जीतुं शिरमस्य. आंतरिक शत्रु राग द्वेष काम क्रोध वगैरह आंतरिक शत्रुओं से इनका तो विजय प्राप्त करो ये बना स्वभाव. जो हिरण्याक्ष है जो दुर्ग है जिन्हें जीती जना है जिन्हें तो जीव करता है वो बलवान मोटा वाले हिरण्याक्ष. लोग तो बलवान है ना बलवान को सीमा है ना हिरण्य किसी को करता है भगवान
રાવણ બાણ બધા હતા. હિરણ્યાક્ષ તો ભગવાન કોઈ નહીં હોય. તેઓ હિરણ્યાક્ષ જેવા જે દિવ્ય શત્રુઓ છે એને પણ જીતવા જેનો સ્વભાવ છે. ભગવાનને જયી કહેવામાં આવ્યા. એ સર્વહિત પણ છે અને જયી પણ છે. એ સર્વ જાણનારા પણ છે અને જય પ્રાપ્ત કરવાનો સ્વભાવ છે. ભગવાનને સર્વે જયી કહેવામાં આવ્યા. હવે તે આ શ્લોક છે એ પૂરો સરળ. અને એક બીજું આગળ આપણે જ્ઞાન કરી લઈએ. એક રેકોર્ડ આપો થઈ જશે. રેકોર્ડ ને એટલે એક સીમાથી ના થશે. તો ચાલો પછીનો શ્લોક વાંચીએ. સુવર્ણબિંદ રક્ષોભ્ય સર્વભાગીશ્વરેશ્વર મહાહદો મહાગર્તો મહાભૂતો મહાનિધિ સુવર્ણ બિંદુ ભગવાન નામ છે. થોડી સમજાવે છે. બિંદવ અવયવાહ સુવર્ણ સદૃશાહ અસ્ય ઇતિ સુવર્ણ બિંદુ આપ્રણખાત સર્વ એવ સુવર્ણઃ इति श्रुतेः शोभनो वर्णः अक्षरं बिन्दुश्च यस्मिन् मन्त्रे तन्मन्त्रात्मा वा सुवर्णबिन्दुः. तो वर्ण शब्दना બે અર્થ છે. વર્ણ એટલે શરીરનો વર્ણ, રંગ, અને વર્ણ અર્થ અક્ષરો પણ વર્ણ કહેવાય. તો બંને અવતાર. તો સુવર્ણ બિંદુ બિંદુ એક આવે પાછો એટલે બિંદવ અવયવા. બિંદુ એટલે અવયવ. જળનું બિંદુ એટલે જળના અવયવો. બિંદુ નવે કહેવાય અભિધાન કોષા. આ બિંદુ શબ્દનો અર્થ બિંદુ ટપકું પણ થાય અથવા અવયવ પણ થાય. બિંદુ શબ્દના બે અર્થ કરવામાં આવે. એટલું ટીપું અથવા તો અવયવ. તો બિંદુ શબ્દનો અવયવ અર્થ કરવામાં આવે. બિંદુ અવયવા. તો ભગવાનના બિંદુ અવયવો સુવર્ણ સદૃશાહ. ભગવાનના બધા અવયવો સુવર્ણ સમાન તેજસ્વી છે. અસિત સુવર્ણ બિંદુ. ભગવાનના અવયવો સુવર્ણ સમાન તેજસ્વી હોવાને કારણે ભગવાનને સુવર્ણ બિંદુ સુવર્ણ શોભમાન અથવા તો સુવર્ણ સમાન સુંદર છે. ભગવાનના બધા અવયવો સુવર્ણ સમાન તેજસ્વી અને સુંદર સમાન ભગવાનને સુવર્ણ બિંદુ કહેવામાં આવ્યા. તો ભગવાનના અવયવો સુવર્ણ સમાન છે એવો એની માટે પુરાવો ગ્રહા. આ પ્રણાખાત સર્વ એવ સુવર્ણ. તો પ્રણાખમ એટલે નખાગ્રમ પ્રણાખમ. નખના અગ્રભાગને પ્રણાખ. તો નખાગ્રેણ સ उसमें नखना अग्रभाग સુધી આ પ્રણાખાત નખના અગ્રભાગ સુધી સર્વ સુવર્ણ છે. નખની માળીને શિખા સુધીનું બધું ભગવાનનો અવયવ કે સુવર્ણ છે. સુવર્ણ છે, સોના છે, પણ સોના સમાન તેજોમય અને અત્યંત સુંદર છે. મારે ભગવાનને સુવર્ણ બિંદુ કહેવામાં એવા તેજોમય છે. ભગવાન એટલે સુવર્ણ બિંદુ અથવા તો વર્ણ શબ્દ અક્ષર કરવામાં આવે. તો કે શોભન વર્ણ. શું એટલે શોભન વર્ણ? સુંદર વર્ણ. કેવો સુંદર વર્ણ છે. અક્ષર બિંદુ છે. જસ્મિન મંત્રે, જે મંત્રમાં સુંદર અવર્ણ છે, અક્ષર છે અને બિંદુ પણ છે. સુવર્ણ અને બિંદુ. સુવર્ણ સુંદર વર્ણ, સુંદર અક્ષર એટલે ઓમ, અને બિંદુ એટલે ઓમકારનું બિંદુ પણ છે. એટલે શોભનું વર્ણ અક્ષર બિંદુ છે. જસ્મિન મંત્રે, આ પ્રણવ મંત્રની અંદર સુંદર ઓ. આ ઓ છે ને એ સુંદર વર્ણ છે અને મકાર જે છે બિંદુ એમ ઓમ બન્યું. સુવર્ણ ઓકારાખ્ય સ્વર. બિંદુ અનુસ્વાર. બિંદુ નથી અનુસ્વાર થયો. ત્યાં બિંદુ અવયવ થયો. બિંદુ અનુસ્વાર થયો. અનુસ્વાર બિંદુ કહેવાય ને.
તો વર્ણાક્ષરમાં કહેવાય. ઓ નામનો સુંદર અક્ષર છે જેમાં આને સાથે બિંદુ પણ છે, ઓમકાર છે. ઓમકારમાં બે વસ્તુ રહેલી છે, સુંદર અક્ષર પણ રહેલો છે અને બિંદુ અનુસ્વાર પણ રહેલો છે. ઓ એ સુંદર અક્ષર પણ છે અને અનુસ્વાર બિંદુ પણ છે. અંદર ઓમ છે. આ રીતે જે મંત્રમાં સુંદર અક્ષર અને બિંદુ ઓમ અથવા અનુસ્વાર છે તો મંત્ર જેનું સ્વરૂપ છે એ ભગવાનને, પ્રાણ જેનું સ્વરૂપ એ ભગવાનને શિવન કહેવામાં આવે. તો ઓમ શોભવ इसमें मंत्र આ શું બંને લાગુ પડે, વર્ણ પણ લાગુ પડે ને બિંદુ પણ લાગુ પડે. સુંદર વર્ણ પણ છે અને સુંદર બિંદુ પણ છે. ઓમકાર એ ઓમકાર એ પરમાત્માનું સ્વરૂપ છે. ઓમ ઇતિ બ્રહ્મ, ઓમ ઇતિ બ્રહ્મ, ઓમકાર બ્રહ્મ એટલે ઓમકારનું સ્વરૂપ છે. ઓમકારની આત્મા છે એ ભગવાનને શિવલિંગ કહેવામાં આવે. તત્તે પ્રથમ સંગ્રહેણ પ્રવક્ષ્ય ઓમ સંગ્રહેણ બ્રહ્મે ઓમ ઇતિ કઠોપનિષદમાં કહેવાય. પ્રણવ સર્વેષુ શબ્દાક્ષે પૌરુષમ ભગવાન કહેવાય હું પ્રણવ છું. આ ભગવાને પ્રણવને પોતાનું સ્વરૂપ બતાવ્યું એ રીતે પ્રણવ ઓમકારનું સ્વરૂપ ભગવાન સુવર્ણલિંગ કહેવામાં આવે. પછીની પંક્તિમાં કહે છે ઇતિ નામ્નામ અષ્ટમં શતમ વિવૃતમ. હજી સુધીમાં સહસ્રનામના 8મું શરક એટલે 800 નામ જે છે એની વ્યાખ્યા કરવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં